જે ભ્રષ્ટાચારી શાસનનો અડ્ડો રાજકોટ મહાનગરપાલિકાને બનાવી દીધો છે. રાજકોટની જનતાનો અવાજ બનીને અમે આવ્યા છીએ. એસઆઈટીની રચનાને આજે 50 દિવસ થઈ ગયા, પણ જે નદી કાંઠા વિસ્તારનો ભ્રષ્ટાચાર ઓળવી ગયા છે, પ્રજાનો ટેક્સનો પરસેવાનો પૈસો રિપોર્ટ પણ જાહેર નથી કર્યો, એના વિરોધમાં આજે આવ્યા છીએ. માત્ર ને માત્ર અત્યારે તમે જનરલ બોર્ડની વાત કરો છો, પ્રજાના પ્રશ્નની વાત કરો છો, તો પ્રજા અત્યારે પીડાઈ રહી છે, ગંદા પાણીથી પીડાઈ રહી છે, રોડ રસ્તાથી પીડાઈ રહી છે, રાજકોટ ચોખ્ખું નથી એનાથી પીડાઈ રહી છે, અનેક એવા પ્રશ્નો છે, આરોગ્ય ક્ષેત્રે પીડાઈ રહી છે. પણ માત્ર નાટક કરી રહ્યા છે. જે નક્કર કામ કરવું જોઈએ અને લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે એમાંથી હાલાકીમાંથી બહાર કાઢવા જોઈએ, આ તંત્ર માત્ર ભ્રષ્ટાચારી શાસન ચલાવી રહ્યું છે. એના વિરોધમાં લોકોનો, રાજકોટની જનતાનો અવાજ બનીને આજે અમે આવ્યા. અરે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં ફેર છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી હોય કે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી, માત્ર વાતો કરી અને પ્રશ્નને દબાવો, પણ વિરોધ પક્ષ તરીકે અમે જનતાનો જે અવાજ છે એ અમે દબાવવા નહીં દઈએ. આજે એ લોકો જે મિલીભગતથી ભ્રષ્ટાચાર કર્યો છે, એસઆઈટી નો રિપોર્ટ એમને જાહેર કરવો પડશે. ગયા જનરલ બોર્ડમાં પણ અમે ધરણા કર્યા હતા, સાથે સાથે આજે પણ અમે વિરોધ કરીએ છીએ. આપના માધ્યમથી કહું છું, જો જાહેર નહીં કરે તો આવનારા જનરલ બોર્ડમાં આથી એગ્રેસિવ રીતે અમે આવશું.